મધ્યમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ જો કોઈની સર્જાઈ હોય તો તે વડોદરા શહેરની હતી। વડોદરા શહેરમાં જુઓ, અમે ડૂબતું વડોદરા એમ જ નથી કહી રહ્યા, કારણ કે આગળ આપને રિપોર્ટ પણ બતાવવાના છે, જેથી કરીને આપને ખ્યાલ આવશે વડોદરામાં શું સ્થિતિ છે। વડોદરાનો 50% વિસ્તાર જળમગ્ન। અહીં સૌથી ચોંકાવનારી બાબત જે આપ જાણો છો કે વરસાદ એટલો નથી, વરસાદ પડ્યો જ નથી। જે પાણી છોડાયું છે ઉપરવાસમાંથી તેને કારણે અટલાદરા અને વિદ્યુતનગર સબસ્ટેશનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુરક્ષાને ખાતર વીજ સપ્લાય પણ અનેક એરિયાઓમાં બંધ કરી દેવાની નોબત આવી ગઈ છે। કુલ 68 જેટલા ફીડર, જી હા 68 ફીડરો બંધ કરવા પડ્યા છે, કારણ કે સ્થિતિ અહીં અકલ્પનીય સર્જાય છે। વડોદરાના લોકો કહી રહ્યા છે કે પાછલા અનેક વર્ષોમાં આવી સ્થિતિ તો નથી જોઈ। 370 જેટલા ટ્રાન્સફોર્મર્સને પાણીમાં ગરકાવ થઈ ગયા છે। આ તમામ આંકડાઓ જે છે, આ તમામ વિગતો જે અમે આપને બિગ સ્ક્રીન પર બતાવીએ છીએ, આપ જુઓ 7 લાખથી વધુ લોકો અંધારપટમાં છે, અને એ પણ અમદાવાદની બાજુના શહેરમાં। વડોદરા મધ્ય ગુજરાતનું મહત્વનું શહેર। સરકારે તાત્કાલિક 2 પ્રધાનોને, જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ, બંનેને તાત્કાલિક દોડાવ્યા। બંને અમે આગળ આપણે બતાવીશું જે વિસ્તારોની જે આકલન તેઓએ કર્યું, જે મેં કહ્યું તે મુજબ ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ, કે જેઓ જગદીશ વિશ્વકર્મા પણ છે, તેમને વડોદરા મોકલવામાં આવ્યા। સરકારે બંનેને દોડાવ્યા અને કહ્યું કે તાબડતોડ જાઓ અને સ્થિતિનો ચિતાર મેળવો। બંને પ્રધાનો એટલે જ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી, ન માત્ર મુલાકાત લીધી, પરંતુ તેઓએ ટ્રક પર બેસીને નિરીક્ષણ કર્યું છે। એટલે પૂરના દ્રશ્યો અમે બતાવવાના છીએ આપને આ બુલેટિનમાં, અને એ સ્થિતિ વડોદરાની સર્જાઈ એટલા માટે તાબડતોડ દોડાવવા પડ્યા। તો એ સિવાય આપ જુઓ, સરકારી સ્ટ્રક્ચરમાં કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ધારાસભ્યો, આ તમામ સાથે બેઠક પણ કરવામાં આવી છે, અને આ બેઠક કરીને વડોદરાનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કરાયો છે। જો અત્યાર સુધી વડોદરામાં એક વાત સાફ હતી કે વરસાદ પડતો તો પાણી ભરાતું, એ વાત અલગ હોતી હતી। આ જે સ્થિતિ છે તે કુદરતી નથી, કૃત્રિમ છે। એટલા માટે કારણ કે પાણી છોડવામાં આવ્યું છે, અને એ પાણીને કારણે વડોદરાના લોકો